નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર પર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો અને એમાં પણ બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. પણ એની પહેલા જે તમારી બોર્ડની પ્રેક્ટિકલ એક્ઝામ હોય છે એની તારીખ કેટલી એવી છે નથી ખબર, અથવા તો હોલ ટિકિટ ક્યારે આવવાની છે, હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરી શકાશે, અથવા તો પ્રેક્ટિકલની તારીખ કઈ રીતની છે, બરોબર, કેવી રીતે પરીક્ષા લેવાશે, અથવા તો તમને એ પણ ડાઉટ છે કે ભાઈ પ્રેક્ટિકલ ભૂલાઈ ગયા છે તો એનું સોલ્યુશન શું છે. તો ચાલો એનું સોલ્યુશનની વાત કરીએ. તો એનું સોલ્યુશન કંઈક આ રીતનું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીશ્રીઓ અને વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પ્રાયોગિક પરીક્ષા 6/2/2025 થી શરૂ થનાર છે. મતલબ કે 6/2/2025 થી શરૂ થશે. પરીક્ષાર્થીઓના પ્રવેશ પત્ર, હોલ ટિકિટ 27/1/2025 મતલબ આજથી જ બોર્ડની વેબસાઇટ sciencepractical.gsebht.in એટલે કે SCIPRAC.gsebht.in અથવા તો gsebht.in અથવા તો gseb.org પર થી શાળા દ્વારા શાળાના ઇન્ડેક્સ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી દ્વારા લોગિન કરીને ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશ પત્ર, હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીઓના ફેબ્રુઆરી 25 પરીક્ષાના આવેદન પત્ર મુજબ વિષયો માધ્યમોની ખરાઈ કરીને તેમાં પરીક્ષાર્થીઓની સહી, પરીક્ષાર્થીઓને વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યની સહી સિક્કા તરીકે પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. પ્રવેશ પત્ર સાથે ઓનલાઈન મૂકવામાં આવેલ છે અને પ્રવેશ પત્ર વિતરણ દરમિયાન પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીને પ્રવેશ પત્ર આપવા બદલની સહી પરીક્ષાર્થીઓને પાસે લેવાની રહેશે. તેમની તમામ સંબંધિત નોંધ લેવામાં અને સમય મર્યાદામાં પરીક્ષાર્થીઓને પ્રવેશ પત્ર એટલે કે હોલ ટિકિટ આપવામાં જણાવવામાં આવે છે. પરીક્ષાર્થીઓના વિષય, માધ્યમ કે અન્ય કોઈ વિગતમાં વિસંગતતા જણાય તો બોર્ડની વેબસાઇટ એટલે કે ગાંધીનગર તમારે સંપર્ક કરવાનો રહેશે. અને પરિપત્ર આવેલો છે આજનો 27/1/2025 ગાંધીનગર. હવે મેઇન વાત રહી, તમારી જે એક્ઝામ છે એ 6/2/2025 થી શરૂ થવાની છે અને હોલ ટિકિટ તમારી સ્કૂલ દ્વારા તમને પ્રોવાઈડ થવાનું છે. બરોબર છે, તમારે કોઈ જગ્યાએ ડાઉનલોડ કરવા નથી, કાંઈ કરવા નથી, બધું જ વસ્તુ તમારી સ્કૂલ પ્રોવાઈડ કરશે. અને મેઇન વાત રહી તમારા પ્રેક્ટિકલ, બરોબર છે, પ્રેક્ટિકલ ની અંદર કઈક લોચો હોય તો એના માટે થઈને હું તમને એક સોલ્યુશન આપું છું, એનું ધ્યાનથી સમજજો, કારણ કે ત્યાં તમને બધી જ વસ્તુ મળી જવાની છે. ક્લિયર? ચાલો, યુટ્યુબમાં જઈને તમારે સર્ચ કરવાનું છે સ્ટડી માસ્ટર, બરોબર છે, સ્ટડી માસ્ટર બરોબર છે, અને એની અંદર તમારે સર્ચ કરીને જોવાનું છે આવડો, બરોબર છે. હવે એમાં તમને મળી રહેશે વિડીયોઝમાં બધા જ પ્રેક્ટિકલ, બરોબર છે, બાયોલોજી હોય, ફિઝિક્સ હોય અને ટૂંક સમયની અંદર કેમિસ્ટ્રીના પણ વિડીયોઝ અપલોડ થવા મળશે. બરોબર છે. ફિઝિક્સ ની અંદર કયા કયા વિડીયો અપલોડ થઈ ગયા છે? ઓહમનો નિયમ, મીટર બ્રિજનો પહેલો ભાગ, મીટર બ્રિજનો બીજો ભાગ, હવે ગેલ્વેનોમીટર વાળો પ્રેક્ટિકલ અપલોડ થશે, બરોબર છે. એમ જુદા જુદા પ્રેક્ટિકલ અપલોડ થવા મળશે. એટલે એમાં કોઈ ચિંતાનો વિષય નથી. એની અંદર શું શું વસ્તુનો સમાવેશ થશે? તો એમાં સમાવેશ થવાનો છે એક તો તમારો વાયવા, બરોબર છે, પ્રેક્ટિકલ કઈ રીતે કરવું, સાધનની સમજણ, બરોબર છે, સાધનોની ગોઠવણી, બરોબર, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ બધી જ બાબતો એ પ્રેક્ટિકલ ની અંદર સમાવેશ કરવામાં આવેલ છે. જો તમારે એક ડેમો તરીકે વિડીયો જોવો હોય તો હું તમને અત્યારે વિડીયો બતાવું. જો હજી પણ જો વિડીયો ન જોયેલો હોય ને તો તમારે તાત્કાલિક ધોરણે વિડીયો જોઈ લેવાનો છે. જો આ રીતનો આપણો કઈક વિડીયો છે, બરોબર છે, જેમાં તમને પ્રાયોગિક સાધનો, બરોબર છે, અને કઈ રીતે વાયવા જો આખું સેટઅપ સાથે બતાવવામાં આવેલું છે, બરોબર છે. ચાલો, તો અહીંયા આજે પ્રાયોગિક ની અંદર કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી, એરર, આ બધી જ વસ્તુની આપણે વાત કરેલી છે. ઓકે, ચાલો, તો હજી પણ જો ચેનલની વિઝિટ ન કરેલી હોય તો મહેરબાની કરીને ચેનલને વિઝિટ કરી લેજો. સબસ્ક્રાઇબ બટન દબાવેલું ન હોય તો સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલવાનું નથી. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. બાય બાય.